છું સિટી લાઈવ ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો। રાજ્યપાલ શ્રીની ઉપસ્થિતિમાં રાજભવન વસાહત યુવક મંડળ દ્વારા ગણેશોત્સવની ઉજવણી। મુખ્યમંત્રી શ્રીની સૌજન્ય મુલાકાતે યુએસએના મુંબઈ સ્થિત કોન્સ્યુલેશન જનરલની વાજદા। મુખ્યમંત્રી શ્રીની સૌજન્ય મુલાકાત સિંગાપુરના મુંબઈ સ્થિત કોન્સ્યુલેટ જનરલ અજીત સિંહ। અમદાવાદમાં ભારતના સૌપ્રથમ જીપ ડેસ્ટિનેશન સ્ટોરનું ઉદ્ઘાટન। સ્ટાર પ્લસ લાવે છે માસ્ટર શેફ સિઝન 5 અમદાવાદમાં। જહાંગીરપુરા યુથ એન્ડ સર્કલ દ્વારા ચક્ષુદાન રેલી આયોજિત। સોજા હાઈસ્કૂલના ઉપક્રમે સ્વયં શિક્ષણ દિનની ભવ્ય ઉજવણી। રાજ્યપાલ શ્રીની ઉપસ્થિતિમાં રાજભવન વસાહત યુવક મંડળ દ્વારા ગણેશોત્સવની ઉજવણી। ગુજરાતના રાજ્યપાલ શ્રી ઓપી કોહલી ગણેશોત્સવના પવિત્ર અવસરે ગઈકાલે રાજભવન વસાહત યુવક મંડળ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। રાજ્યપાલ શ્રીએ વિઘ્નહર્તા ભગવાન શ્રી ગણેશજીની પૂજા અર્ચના કરી હતી। આ પ્રસંગે રાજ્યપાલ શ્રીએ રાજભવન પરિવારના બાળકો દ્વારા યોજાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમ રસપૂર્વક નિહાળ્યો હતો। રાજભવન વસાહત યુવક મંડળના અગ્રણી શ્રી દીપક ડી મકવાણા અને શ્રી ચંદ્રકાંત સિંહ કનોજિયા તથા અન્ય હોદ્દેદારોએ રાજ્યપાલશ્રીનું ભાવભીની સ્વાગત કર્યું હતું। રાજભવનના અધિકારીઓ કર્મચારીઓ તથા તેમના પરિવારજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આ કાર્યક્રમ માણ્યો હતો। શ્રીની સૌજન્ય મુલાકાતે યુએસએના મુંબઈ સ્થિત કોન્સ્યુલેશન જનરલ શ્રી વાજદા। મુખ્યમંત્રી શ્રીએ સૌજન્ય મુલાકાત બેઠકમાં શ્રી યુ થોમસ વાજદાને ગુજરાત સરકાર ન્યુયોર્કમાં ફોરેન ડેસ્ક શરૂ કરવાનું છે તેમાં અમેરિકા સરકારના સહયોગ વિશે ચર્ચા વિચારણા કરી હતી। તેમણે આગામી વાઇબ્રન્ટ સમિટ 2017માં યુએસએની સહભાગીતાનું નિમંત્રણ પાઠવ્યું હતું। આ સંદર્ભમાં ગુજરાતના 2 ડેલિગેશન વાઇબ્રન્ટ પ્રમોશન માટે યુએસએ જઈ રહ્યા છે તે વિષય ઉપર પરામર્શ કર્યો હતો। શ્રી વિજયભાઈ રૂપાણીએ યુએસએના કોન્સ્યુલેટ જનરલ સાથે પેટ્રોલિયમ ઓટોમોબાઇલ્સ એરોસ્પેસ ટેકનોલોજીનિકેશન ફૂડ પ્રોસેસિંગ સહિતના વિવિધ ક્ષેત્રોમાં આપસી સહકારની દિશામાં ફળદાયી ચર્ચાઓ કરી હતી। તેમણે યુએસએ અને ગુજરાતની પ્રતિષ્ઠિત યુનિવર્સિટી વચ્ચે સ્ટુડન્ટ એક્સચેન્જ તેમજ સ્કિલ ડેવલપમેન્ટ તથા તાલીમ સંશોધન ક્ષેત્રે રહેલી તકોની પણ ચર્ચા હાથ ધરી હતી। મુખ્યમંત્રી શ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન તથા ઉદ્યોગ કમિશનર શ્રીમતી મમતા વર્મા આ મુલાકાત બેઠકમાં જોડાયા હતા। મુખ્યમંત્રી શ્રી સૌજન્ય મુલાકાતે સિંગાપુરમાં મુંબઈ સ્થિત કોન્સ્યુલર જનરલ શ્રી અજીત સિંહ। મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની આજે ગાંધીનગરમાં સિંગાપુરના મુંબઈ સ્થિત કોન્સ્યુલ જનરલ શ્રી અજીત સિંઘે શુભેચ્છા મુલાકાત લીધી હતી। મુખ્યમંત્રીશ્રીએ તેમના 2017ના વાઇબ્રન્ટ સમિટમાં સહભાગી થવાનું આમંત્રણ પાઠવ્યું હતું। તેમણે 2015ના વાઇબ્રન્ટ સમિટમાં ગુજરાત સાથે અર્બન સોલ્યુશન કન્સ્ટ્રક્શન લોજિસ્ટિક્સ આઈટી જેવા ક્ષેત્રોમાં પરસ્પર સહકાર અંગે સિંગાપુરના મંત્રી શ્રી ઈશ્વરને તત્કાલીન મુખ્યમંત્રીશ્રી સાથે 1-to-1 બેઠકમાં જે ચર્ચા વિચારણા કરી હતી તેની ભૂમિકા આપી હતી। મુખ્યમંત્રી શ્રી અજીત સિંહને ગુજરાત સરકાર મેડિકલ ઇક્વિપમેન્ટ પાર્ક વિકસાવી રહી છે તેની વિગતો આપતા ગુજરાતમાં સિંગાપુરની કંપની સાહસો માટે મેડિકલ ટેકનોલોજી ઇલેક્ટ્રોનિક્સ શહેરી વિકાસ વોટર ટ્રીટમેન્ટ જેવા ક્ષેત્રોમાં રોકાણની સંભાવનાઓ તર્કો અંગે વિચારણા કરી હતી। મુખ્યમંત્રી શ્રી ગુજરાત સિંગાપુર વચ્ચે શિક્ષણ ક્ષેત્રમાં દ્વિપક્ષી સ્ટુડન્ટ એક્શન કાર્યક્રમમાં ખાસ કરીને વોટર મેનેજમેન્ટ અર્બન મેનેજમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે શરૂ થાય તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી। મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન તથા ઉદ્યોગ કમિશનર શ્રીમતી મમતા વર્માએ આ મુલાકાતમાં ઉપસ્થિત રહ્યા હતા। અમદાવાદમાં ભારતના સૌપ્રથમ જીપ ડેસ્ટિનેશન સ્ટોરનું ઉદ્ઘાટન। ફિયાટ ક્રાઇસલર ઓટોમોબાઈલ એફસીએ ઇન્ડિયાએ આજે અમદાવાદમાં દેશના સૌપ્રથમ જીપ ડેસ્ટિનેશન સ્ટોર કન્સેપ્ટ મોટરકાર પ્રાઇવેટ લિમિટેડનું ઉદ્ઘાટન કર્યું હતું। વર્ષ 2016ના અંત સુધીમાં 9 ભારતીય શહેરોમાં જે 10 જીપ ડેસ્ટિનેશન સ્ટોર શરૂ થવાના છે તેમાં આઉટલેટ સૌપ્રથમ છે। આ આઉટલેટ સંપૂર્ણ કાર્યાન્વિત થવાની સાથે ગુજરાતમાં ગ્રાહકો આઇકોનિક્સ 4x4 એસયુવી જીપ રેંગલર અને વૈભવી જીપ ગ્રાન્ડ ચેરોકી બુક કરાવી શકશે અને ખરીદી શકશે।
કન્સેપ્ટ મોટર કારનો અસરકારક 7,500 ચોરસ ફૂટનો શોરૂમ સરખેજ ગાંધીનગર હાઈવે ઉપર કારગિલ પેટ્રોલ પંપની સામે ગણેશ મેરેડિયન ગ્રાઉન્ડ ફ્લોર પર સ્થિત છે, જેને પ્રીમિયમ અને વૈશ્વિક સ્તરના શોરૂમ તરીકે ડિઝાઇન કરાયો છે. તેમજ તે ગ્રાહકો મુલાકાતીઓ સાથે ઉચ્ચ સ્તરીય વાટાઘાટો માટે સક્ષમ છે. જીપ ડેસ્ટિનેશન સ્ટોરને સાણંદ તાલુકાના સનાથલ નજીક બ્લોક નંબર 298 પૈકી અને 300માં 12,000 ચોરસ ફૂટમાં ફેલાયેલો આધુનિક વર્કશોપનો સહયોગ સાંપડ્યો છે. અમદાવાદમાં જીપ ડેસ્ટિનેશન સ્ટોરના ઉદ્ઘાટન પ્રેસિડેન્ટ અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી કેવિન ફિલને જણાવ્યું હતું કે અમદાવાદમાં જીપ બ્રાન્ડમાં ગ્રાહકોનો રસ વધ્યો હોવાનું અમારા ધ્યાનમાં આવ્યું છે અને અનેક લોકોએ આઇકોનિક જીપ રેંગલર, વૈભવી જીપ ગ્રાન્ડ ચેરોકીના બુકિંગ્સ અને ડિલિવરી અંગે પૂછપરછ કરી છે અને મને આનંદ છે કે આજે અત્યંત ઝડપી વિકસતા મેટ્રોપોલિસમાં સૌપ્રથમ જીપ ડેસ્ટિનેશન સ્ટોરનું ઉદ્ઘાટન કરવા સાથે અમે તેમનું સપનું સાકાર કરવા સક્ષમ બનીશું તેનો અમને અત્યંત આનંદ છે. બ્રાન્ડેડ જીપને 24.7 હેલ્પલાઇનની મદદ મળશે અને રોડ સાઇડ આસિસ્ટન્ટ પ્રોગ્રામ તેનો વ્યાપક કવરેજના ભાગરૂપે છે, જેના હેઠળ વાહનોને અનલિમિટેડ માઇલેજ 2 વર્ષ માટે આવરી લેવાશે. અકસ્માત અને બ્રેકડાઉન કિસ્સામાં 24.7 ટોલ ફ્રી મદદ પર પણ પૂરી પાડશે. વધારામાં ગ્રાહકોને બિઝનેસ ક્લાસની રિટર્ન પ્રવાસની એર ટિકિટ તથા હોટલમાં રોકાણની સુવિધા પૂરી પાડવામાં આવશે. આ જીપ વાહનો પર FCAની વધારાની વોરંટી ખૂબ જ સ્પર્ધાત્મક છે અને તે વ્યાપક કવરેજ પૂરું પાડે છે. કન્સેપ્ટ મોટર કાર પ્રાઇવેટ લિમિટેડ તેના શોરૂમના જીપ બ્રાન્ડની વસ્તુઓ અને એસેસરીની વ્યાપક રેન્જ પણ પૂરી પાડશે. જીપ ડેસ્ટિનેશન સ્ટોરની મુલાકાત નહીં લઈ શકે તેવા લોકો જીપ ઇન્ડિયાની વેબસાઇટ મુલાકાત લઈ શકે છે અને ટોલ ફ્રી નંબર મારફતે જીપ કસ્ટમર કેરનો સંપર્ક કરી શકે છે. તેમજ વિશેષ રૂપે તાલીમબદ્ધ જીપ સેલ્સ કન્સલ્ટેશનનો પણ સંપર્ક કરી શકે છે. અમદાવાદ બાદ ટૂંકમાં જીપ ડેસ્ટિનેશન સ્ટોર નવી દિલ્હી, ચેન્નઈ, મુંબઈ, હૈદરાબાદ, ચંડીગઢ, કોચી અને બેંગ્લોરમાં શરૂ કરાશે. સ્ટાર પ્લસ લાવે છે માસ્ટર શેફ સિઝન 5 અમદાવાદમાં. 4 સફળ સિઝન પૂરી કર્યા બાદ માસ્ટર શેફ ઇન્ડિયા તેની સિઝન 5 સાથે પાછું ફર્યું છે. આ વર્ષે શો આ દેશમાં રસોઈને જે રીતે જોવામાં આવે છે તે તરીકોનો બદલવાનું ધ્યેય રાખે છે અને સાબિત કરવા માંગે છે કે તે અત્યંત ગંભીર પ્રતિભા અને ખોજ છે. તે કેવી રીતે પ્રતિભાશાળી રસોઈયાએ અશક્ય જીતીને સફળતા તરફનો તેમનો રસ્તો કંડારે છે તેની આસપાસ ફરે છે. આ સિઝન એન્ડ બ્રાન્ડ ન્યૂ જજને પણ પ્રસ્તુત કરશે કે જે છે પ્રિન્સ ઓફ ઇન્ડિયન કુરીઝ, જોરાવર, કાલરા, પ્રખ્યાત રેસ્ટોરન્ટ જેવા કે ફરસી, કેફે, મસાલા લાઇબ્રેરી, મસાલા બાર અને બીજા ઘણાની પાછળ રહેલો માણસ. નવી સિઝનને ધ્યાનમાં રાખીને રાંધણ ક્લાસના નિષ્ણાત શેફ કૃણાલ કપૂર સાથે આપણે જોઈ શકીશું. રાંધણના કલાના હાર્ટ થ્રોબ એવા શેફ વિકાસ ખન્નાને તેમના ચાહકોના ઉલ્લાસ સાથે જજ શેફ કૃણાલ કપૂરે થોડા સ્વાદિષ્ટ સ્થાનિક ખાણાનો અનુભવ લેવા અને ફરીથી એક એવા કે રસોઈ એક ગંભીર ખોજ છે અને ફક્ત શોખ નથી, અમદાવાદની મુલાકાત લીધી હતી. સમગ્ર ભારતમાં ઓડિશન દરમિયાન મેળવેલા ઉમળકાથી ગર્વ અનુભવતા શેફ કૃણાલ કપૂરે વ્યક્ત કર્યું છે, આપણા દેશમાં પ્રતિભાની બાબત જબરજસ્ત વિવિધતા અને ઓડિશન માટે આવતી જોઈએ રહ્યા છીએ. દરેક પ્રતિસ્પર્ધા એક કલાકાર છે કે જે વર્ષોની મહેનત અને અભ્યાસ અને અનુભવે મેળવેલ છે. જ્ઞાન તેના કે તેણીના ખાણામાં સાથે મૂકે છે. આવા સમુદાયને એક આંતરરાષ્ટ્રીય મહત્તા ધરાવતા ટેલિવિઝનનો શો માસ્ટર શેફમાં આગેવાનોની લેવી અને ઉત્તેજનાપૂર્ણ છે. એક પંજાબી કુટુંબમાં જન્મ હોવા છતાં ભારતના બધા સ્થાનો વ્યંજનો ઘેવરથી ખાંડવી, અમદાવાદ જેવા પારંપરિક શહેરની જલેબી સુધી મને લાગે છે કે મારી વિશેષતા છે. हाय, मैं हूँ शेफ़ कुणाल कपूर और मास्टर शेफ़ सीज़न 5 आ रहा है, जल्द आ रहा है स्टार प्लस पर. देखिए, ज़रूर देखिए उस शो को. और ये एक ऐसा शो है जो सिर्फ कुकिंग शो नहीं है बल्कि एक खाने का टैलेंट शो है. और जो भी इंसान जो हॉबी से बढ़कर पैशन यानी कि वो एक खाने को लेकर या पकाने को लेकर जो जुनून है उसके लिए ये शो बना है. कौन सी चीज़ बनने वाली है इसमें?
इस शो के अंदर बहुत मज़ेदार अलग अलग तरीके के डिशेस होंगे, अलग अलग तरीके के चैलेंजेस होंगे। हम लोग इंटरनेशनल जाएंगे, हिंदुस्तान से बाहर जाएंगे, देसी खाने को नया ट्विस्ट, नया तड़का देंगे, अलग अलग इंग्रेडिएंट्स का इस्तेमाल होगा। साथ ही साथ जो हमारे इस बार के होम कुक्स या कंटेस्टेंट्स हैं वो दुनिया के अलग अलग कोने से आए हैं, वो सिर्फ हिंदुस्तान से नहीं है हिंदुस्तानी, बट शायद कोई अमेरिका में है, शायद कोई दुबई में है, कोई इंग्लैंड में रहता है। और हर कोई जो इस बार होम कुक है अपना एक नया फ्लेवर, अपनी एक नई एनर्जी लेकर आए हैं। और इस बार हीरो भी खाना है, बहुत मज़ा आएगा। आपके अलावा कितने जज हैं इसमें? मेरे अलावा 2 और जज हैं, विकास और जोरावर, और हम तीनों हैं जो इस बार खाने को परखेंगे और चखेंगे। जहांगीरपुरा यूथ एंड सर्कल द्वारा चक्षुदान રેલી આયોજિત તારીખ 7/9/2016 બુધવારના રોજ ચક્ષુદાન પખવાડિયા નિમિત્તે જહાંગીરપુરા યુથ સર્કલ પ્રમુખ શ્રી પ્રવીણસિંહ આર દરબારે જણાવ્યું હતું કે હાલમાં ચક્ષુદાન પખવાડિયું ચાલે છે, ત્યારે ચક્ષુદાનના પ્રચાર અર્થે જહાંગીરપુરા યુથ એન્ડ ફ્રેન્ડ સર્કલ દ્વારા ચક્ષુદાન એક રેલીનું પ્રવીણસિંહ દરબારની આગેવાનીમાં અસવાડા વિસ્તારની પ્રાથમિક માધ્યમિક શાળા, શારદા વિદ્યાલય, વિશ્વવિદ્યાલય, આસરવા વિદ્યાલય, ગાંધી વિશ્વવિદ્યાલય, ફોરમ પ્રાથમિક શાળાના 600થી વધારે વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓએ સમાજમાં જાગૃતિ લાવવા બેનર, પ્લેટ કાર્ડ સાથેની રેલી આજરોજ સવારે 9:30 કલાકે યોજવામાં આવેલ છે। આ રેલીને ન્યૂ સિવિલ હોસ્પિટલના નિયામક શ્રી ડૉક્ટર શશાંકભાઈ પટેલ, ડૉક્ટર કે.એમ. મહેરિયા તથા ડૉક્ટર જાગૃતિબા જાડેજા સહિત સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહી આ રેલીને લીલી ઝંડી આપી પ્રયાણ કરાવશે। આ રેલી જહાંગીરપુરા, ચકલા, બળિયા લીંબડી, બાબુપુરા થઈ અસારવા, ચકલા, પ્રભુનગર થઈ પરત જહાંગીરપુરા સર્કલ ખાતે પૂર્ણ થશે। સોજા હાઈસ્કૂલના ઉપક્રમે સ્વયં શિક્ષણ દિનની ભવ્ય ઉજવણી। કલોલ તાલુકાની લપ્ત પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા શેઠ એચ.એમ. સાર્વજનિક હાઈસ્કૂલ સોજાના ઉપક્રમે સ્વયં શિક્ષણ દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। શાળાના પૂર્વ પ્રાથમિક, ઉચ્ચતર પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના બાળકો શૂટ સફારી સાડીમાં સુસજ્જ થઈને શિક્ષણ અધ્યાપન કાર્ય કરવા અતિ ઉત્સાહી જણાતા હતા। શાળાના ગણિત શિક્ષક શ્રી રાકેશ પ્રજાપતિએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન જેવા આદર્શ શિક્ષક આપણને જીવનમાં આગળ વધવા માટે પ્રેરક, બાળ યોગ્ય દિશા અને અભિરુચિ પ્રેરક પ્રોત્સાહન પૂરા પાડે છે। આદર્શ શિક્ષક વિદ્યાર્થીઓના ઉમદા જીવનનો પ્રણેતા બની શકે છે, સમાજનું ઘડતર કરનાર અને સમાજને સુરક્ષિત રાખવામાં ખૂબ મહત્વનું યોગદાન આપનાર શિક્ષક સારસ્વત ભવિષ્યના આધારસ્તંભ, નાગરિકોનું સંસ્કાર, સિંચન, સર્વાંગીણ વિકાસ પણ ધરાવે છે। શિક્ષણના પ્રભાવી તથા અસરકારક વ્યક્તિત્વની અમિટ ઘેરી છાપ જિંદગીભર ભૂસી શકાતી નથી। આજના એક દિવસીય શિક્ષકોએ વર્ગખંડમાં સુંદર, સુવ્યવસ્થિત, સુચારુ, પ્રશંસનીય અનુકરણ, આવકારી અને પ્રોત્સાહન અધ્યયન કર્યું હતું। આજના આચાર્ય શુભ પટેલ અને અન્ય શિક્ષણ બનેલ વિદ્યાર્થીઓએ પોતાના પ્રતિભાવો, અનુભવો રજૂ કર્યા હતા। આજના દિવસના તમામ કાર્યક્રમનું સફળ સંચાલન અને સુંદર વ્યવસ્થાપન બાળકો દ્વારા જ કરવામાં આવ્યું હતું। આપ નિહાળતા રહો સિટી લાઈવ ન્યૂઝ ચેનલ। આ હતા આજના મુખ્ય સમાચારો।